यत्पांग परिस्पंदे विश्वमेतद्व्यवस्थितं स्वामिनारायणो श्रीमान स्वयं विजयतेतराम। पाश्रेष्ठदेव सर्वावतारे सर्वोपरि स्वामिनारायण भगवान समग्र ब्रह्मांडना राजाधिराज लक्ष्मीनारायण देव तथा 244 વર્ષ મહારાજ પ્રગટ થયાને થયા એ નિમિત્તે સુંદર મજાનો ચૈત્રી સમયો એમના વક્તા હરિસ્મૃતિ કથાના વક્તા પરમ આદરણીય વંદનીય પ્રિયદર્શન સ્વામી આપણી સભાની અંદર બિરાજમાન અખંડ ભજન કરતા હાલતું ચાલતું વડતાલ કેવું હોય ને તો ના ને એવા પૂજ્ય શ્રી વલ્લભ સ્વામી આદિક સંતો તથા આપ સર્વે ભક્તો યજમાન શ્રી આપ સૌને મારા વંદન છે. જય સ્વામિનારાયણ. આ વડતાલમાં તમે જ્યાં બેઠા છો ને ત્યાં બેહવા મળે ને એ જ આપણું સૌથી મોટું ભાગ્ય છે. આ એક એક થાંભલાને નંદ સંતોએ ઘડ્યા છે. તમે જ્યાં બેઠા છો ને એક એક ટીલડી જે છે ને ટાઇલ્સની એ નંદ સંતોએ પોતે પોતાના હાથે લગાડી છે યાર. જ્યાં ગોપાળાન સ્વામી બેઠા હોય, જ્યાં ટુકાન સ્વામી બેઠા હોય, જ્યાં નિત્યાન સ્વામી બેઠા હોય, જ્યાં પૂર્ણ પુરુષોત્તમ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન બેઠા હોય, ત્યારે કલ્પના તો કરજો ત્યાં આપણને બેહવા જ ક્યાંથી મળે યાર. આ ધરતીની અંદરથી હજી મહારાજના પગલા ભૂષાણા નથી. આ ધર્મશાળામાં જાઓ તો ગોપાળાન સ્વામી મહારાજ ગયા પછી 21 વર્ષ ત્યારે સર્વોપરી સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન જેવો કોઈ ભગવાન છે નહીં અને થશે પણ નહીં. એની જે ધજા ફરકે છે હજી તો 244 વર્ષ ત્યાં હું હમણાં વિચાર કરતો હતો કે આખા વર્લ્ડમાં સ્વામિનારાયણ, આખા વર્લ્ડમાં जब हाथी गुजरता है तो कुत्ते बहुत भौंकते हैं. हाथी ने किसी का बिगाड़ा नहीं होता लेकिन क्या करे, कुत्ते देख नहीं सकते. બહુ અદભુત આ પૂજ્ય સ્વામી કથા કરે હરિસ્મૃતિની. આ સભા મંડપમાં બેહીન આ પાટ ઉપર બેહીન 1 મહિનો સુધી મેં હરિસ્મૃતિની કથા કરીને એને કરી હતી. અને ગઢડામાં 1 મહિનો કોરોના જ્યારે પૂરો થયો ને, હરિસ્મૃતિ એટલે નિષ્કુળાન સ્વામી કે દ્રગે દીઠા છે, મેં નિરીખ્યા છે, જમતા જોયા છે, જીવન જાણું છું. હું કાંઈ કોઈની સાંભળેલું નથી લખતો, આ આંખે કરીને જોયા છે. નાથ નિરીખ્યા છે, દ્રગે દીઠા છે એટલે મહારાજને જોયેલા છે. એવા સરસ મજાના ચરિત્રો આપણને બધાને સાંભળવા મળે છે. પૂજ્ય વિશ્વવલ્લભ સ્વામીના યજમાન પદે એમની પ્રેરણાથી જે અમિતભાઈ અને બધા યજમાન થયા છે. મારી તમને સૌને વિનંતી છે, ભગવાને જો શક્તિ અને સામર્થ્ય આપી હોય તો એક વખત વડતાલનો સમયો કરવાનો સંકલ્પ કરજો. આ સમયો સ્વયં સ્વામિનારાયણ ભગવાને બાંધેલો છે. ચૈત્રી અને કારતકના સમયા મહારાજે પોતે બાંધેલા છે. એટલે આ જે કોઈ કરાવે ને એ ડાયરેક્ટ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે. સામાન્ય કામ નથી આ. વડતાલ જેવું ધામ ક્યાંય નહીં. એવું હરિલામૃતની અંદર વિહારીલાલજી મહારાજ લખી ગયા, વડતાલ જેવું કોઈ ધામ નહીં અને સ્વામિનારાયણ ભગવાન જેવો સર્વોપરી કોઈ ભગવાન નહીં યાર. હરે કૃષ્ણ મહારાજ હાજરા હાજુર બિરાજે. કોણ કે ગયા છે? આવો તો ખરા વડતાલમાં એક વખત, અને એક વખત નજર તો મિલાવો. એ મારો મહારાજ બોલાવવા માટે તૈયાર બેઠો.
એટલે આ અદ્ભુત છે, અલૌકિક છે. આની આ ચામડાની નાની એવડી જીભે કરીને આનો મહિમા આપણાથી ગવાય નહીં એવું છે. આવું કોઈને મળ્યું નથી. દાદાનો દરબારગઢ હોય તોય ભલે, વડતાલનો હરિમંડપ હોય તોય ભલે, સ્વામિનારાયણ ભગવાનનો આ સભા મંડપ હોય તોય ભલે, એ મારા મહારાજની સર્વોપરી પ્રણાની બોલતી સાક્ષીઓ છે યાર, બોલતી સાક્ષીઓ છે. આ દંત કથા નથી, સાંભળો, આ દંત કથા નથી. આ તો સહજાનંદ સ્વામીના એક એક સાધુએ નિર્માણ કરેલું મોક્ષનું સદા વ્રત છે. આ ભગવાનને પ્રાર્થના કરીએ કે જેણે આમાં સેવા કરી છે એનું ભગવાન સર્વ રીતે રૂડું કરે. પ્રિય દર્શન સ્વામી બહુ હારી હારી ભગવાનની વાતો સરસ ગોતીને કરે છે. 7 દિવસ લાભ લેજો. જય સ્વામિનારાયણ.